રજૂઆત મેં બજેટમાં કમિશનર સાહેબને આપણે કરેલી હતી. હું આપણે બંનેને અભિનંદન આપું છું. આ સરાહનીય કામ માટે કમિશનર સાહેબને દિલથી અભિનંદન આપું છું કે મેં મારી આ 2 ટર્મની કારકિર્દીમાં ફર્સ્ટ ટાઈમ આવ્યો કમિશનર સાહેબ જોયા છે. એની બદલ હું દિલથી કમિશનર સાહેબને મેયરશ્રી આપને પણ અભિનંદન આપું છું. હું એટલું ચોક્કસથી કહીશ મેયરશ્રી કે જ્યારે જેમ કમિશનર સાહેબે કહ્યું કે આ મેડિકલ ઇશ્યુ છે, આને સમજવામાં થોડી વાર લાગે. હું પણ મેનેજમેન્ટની સ્ટુડન્ટ છું એટલે મને પણ સમજવામાં થોડી વાર લાગી. વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ જ્યારે ક્લિનિકલ ટ્રાયલ કરે છે ત્યારે ક્લિનિકલ ટ્રાયલમાં 2 વસ્તુ થતી હોય છે કે કોઈ સંસ્થા આવે કે કોઈ કંપની આવે અને કંપનીની સાથે બેસીને એમઓયુ થાય. એક પેશન્ટ આવે, એ પેશન્ટની સાથે જેટલી તમે કરી છે એટલી રિસર્ચ મેં બી કરી છે. એક પેશન્ટને એડમિટ કરવામાં આવે, એની સાથે એક એફિડેવિટ કરવામાં આવે, આ બાજુથી હોસ્પિટલ પોતાની દવાનું રિસર્ચ કરે, એની સાથે સાથે આખી આ કમિટી બને. એક પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર એક ઇન્સ્ટિટ્યૂટ તરફથી હોય, એક એસએમઓ હોય કે જેને એવું કહેવામાં આવે કે સાઇટ મેનેજિંગ ઓપરેશન વ્યક્તિ થર્ડ પાર્ટી હોય, એક સ્પોન્સર હોય કે જેને આપણે એવું કહી શકીએ કે કોઈ પણ કંપની હોઈ શકે. દાખલો આપું છું, ઝાયડસ હોય, ઇન્ટ્રાસ હોય, લિંકન હોય, કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની હોય. પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર આપણી વીએસ હોસ્પિટલનો. હવે જ્યારે કોઈ પણ રિસર્ચ થાય, ક્લિનિકલ રિસર્ચ એટલે પહેલા જાનવરો પર થાય. જાનવરો પરથી આવ્યા પછી એ માણસો ઉપર આવે. માણસો ઉપર નોર્મલ ટ્રીટમેન્ટ થાય. એ ટ્રીટમેન્ટ થયા પછી એ બીજા સ્ટેજ ઉપર આગળ વધીએ. એ બીજા સ્ટેજ ઉપર આગળ વધીએ એટલે અત્યારે તો આપણે ડૉક્ટરને પેશન્ટ જ હોઈએ. પછી એ ડૉક્ટર છે એ પોતાની જાતને ડૉક્ટરથી ભૂલીને રિસર્ચર બની જાય અને આ બાજુ આ પેશન્ટ છે, પેશન્ટ વ્યક્તિ ભૂલીને સબ્જેક્ટ થઈ જાય. તમે સમજો, એ માણસને સબ્જેક્ટ સમજવામાં આવે છે. આ વીએસ હોસ્પિટલ કોઈ પણ ક્લિનિકલ ટ્રાયલ, હું ફક્ત વીએસ હોસ્પિટલની વાત નથી કરતી, હું ગુજરાતમાં, ઇન્ડિયામાં ગમે ત્યાં જગ્યામાં ચાલતું હોય આવું ક્લિનિકલ ટ્રાયલ, એમાં એ પેશન્ટને સબ્જેક્ટ સમજવામાં આવે. જે માણસ તરીકેની લાગણી હોય કે જે કંઈ બી હોય બધું જ ભૂલી જવાનું. આ બાજુથી ડૉક્ટર પોતે ભૂલી જાય છે કે મેં જગ્યા ઉપર એક સોગંદ ખાધા હતા કે હું હંમેશા પેશન્ટને સાચવીશ, હું પેશન્ટને જ્યાં સુધી મારાથી પ્રયત્ન હશે ત્યાં સુધી હું એને બચાવીશ. એ પેશન્ટ એ બી ભૂલી જાય છે કે હું ડૉક્ટર છું ને રિસર્ચર બની જાય છે. હવે આગળ વધીશું મેયરશ્રી. ક્લિનિકલ ટ્રાયલ છેલ્લા 3 દિવસથી સાંભળીએ છીએ. 3 દિવસથી હું બી બોલું છું, 3 દિવસથી આપ બી બોલો છો, પ્રેસ કોન્ફરન્સમાં બી બોલી રહ્યા છે. ડીવાયએમસી સાહેબે રજૂઆત કરી કે આ તો આવી કોઈ કમિટી હતી જ નહીં. માની લીધું કમિટી હતી જ નહીં. પણ મેયરશ્રી, મારી પાસે એક લેટર છે, હું આપને બધાને લેટર બતાવું છું. આ લેટરમાં ઇંગ્લિશમાં છે, request for permission to deposit principal investigator amount into a single account for clinical trials. આ દેવાંગ રાણા પારુલ શાને લખે છે. એમાં દેવાંગ રાણા એવું કહે છે કે આ મારું બેંક એકાઉન્ટની ડિટેલ્સ છે અને આ બેંક એકાઉન્ટની ડિટેલ્સ હું તમને આપું છું અને તમે ક્લિનિકલ ટ્રાયલના મારા જે પૈસા છે 46% નો શેર એ મારા એકાઉન્ટમાં મૂકવું. નીચે નોટેડ કરીને પારુલબેન શાહ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે આરબીએસના, એ એમાં સાઈ કરે છે. હવે તમે મને એવું કહી રહ્યા છો કે આ કમિટી જ અસ્તિત્વમાં નથી. માની લીધું 2014માં કમિટી અસ્તિત્વમાં હતી. ગુરુપ્રસાદ મહાપ્રાતા સાહેબ હતા, બદરુદ્દીનભાઈ શેખ હતા અને એ બધાને હતા ત્યારે આ 2014માં કમિટી અસ્તિત્વમાં હતી. તમે કીધું 2021માં નથી. માની લીધું કે 2021માં કમિટી અસ્તિત્વમાં નથી. કમિશનર સાહેબ, આપે કહ્યું, મેયરશ્રીના માધ્યમથી હું આપને પૂછું છું, આપે એવું જ કહ્યું ને કે કમિટી અસ્તિત્વમાં નથી. હમણાં ડીવાયએમસી સાહેબે એવું કહ્યું કે કમિટી અસ્તિત્વમાં નથી. એથિકલ કમિટી હોય, એથિકલ કમિટી અસ્તિત્વમાં નથી. સેન્ટ્રલ ગવર્નમેન્ટના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાના પરમિશન થી જ અસ્તિત્વમાં આવે. હું બી એવું જ કહું છું સાહેબ કે કમિટી અસ્તિત્વમાં નથી. કારણ કે વીએસ માં હું આપની સાથે સહમત છું. આ એથિક્સ કમિટી કોઈ પણ ભારત સરકાર શ્રીના હોય કે આપણા હોય, એ લોકોના મંજૂરી વગર આ બધા ટ્રાયલ કરવામાં આવ્યા છે. 2021માં
જ્યારે આ લોકો ટ્રાયલ કર્યા ત્યારે બીએસ ના જે કમિટી છે અથવા મ્યુનિસિપલ કમિશનર શ્રી જે હોય એ લોકોને જાણ કર્યા વગર જ આ કમિટી જે કાર્યવાહી કર્યું છે તદ્દન ખોટું અને આ ચલાવી દેવાય નહીં એટલે એક્શન લેવામાં આવ્યા છે. મેયરશ્રી, હું આપણા માધ્યમથી કમિશનર સાહેબને કહું છું, કમિશનર સાહેબ સાચું કહી રહ્યા છે. કમિટી અસ્તિત્વમાં નહોતી. માની લીધું કમિટી અસ્તિત્વમાં નથી. મારી પાસે એક લેટર છે શ્રી નાથીબા હરગોવન દાસ લક્ષ્મીચંદ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ. આ NHL નો લેટર છે. એનો ઓર્ડર છે, ઓફિસ ઓર્ડર છે 495. દેવાંગ રાણાને લખવામાં આવ્યો છે. આથી તમને ઓર્ડર આપી જણાવવામાં આવે છે કે આપને ઓફિસ ઓર્ડર નંબર 302 19/7/2021 ના રોજ આપેલ પત્ર મુજબ આપની હાલની કામગીરી ઉપરાંત VS હોસ્પિટલ કમિટી ખાતે એથિકલ કમિટી અને એક્સપર્ટ ફાર્માકોલોજીકલ કમિટી તરીકે ક્લિનિકલ ટ્રાયલ અને રિસર્ચ તરીકેની કમિટી કરે છે, એમાંથી આપણે રિલીવ કરીએ છીએ. આ રિલીવ કરવાનો ઓર્ડર છે. માની લીધું કે NHL ઓર્ડર આપ્યો કે રિલીવ નથી કર્યો, પણ રિલીવ કરવાનો ઓર્ડર NHL આપે ક્યારે? જ્યારે કમિટી જ અસ્તિત્વમાં નથી. બીજો ઓર્ડર આપો મેયરશ્રી. ઓફિસ ઓર્ડર 302 VS હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને 25/5/2021 ના રોજ ચેરમેન શ્રી AMC મેટની મળેલ મંજૂરી મુજબ શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ ફાર્માકોલોજી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે આમાં બી તમે કહ્યું એમ કે એથિક્સ કમિટી તો છે જ નહીં, અસ્તિત્વ જ ધરાવતી નથી. હવે આ VS હોસ્પિટલના નામથી સંગીની હોસ્પિટલે કર્યું. આ એનો MOU છે. એમાં ડોક્ટર દેવત શુક્લા છે અને બીજા બધા ડોક્ટરો છે. પછી આ બીજી MOU છે રીતિ મેડિકલ નર્સિંગ હોમ. આ એનો MOU છે. આ સંગીની હોસ્પિટલનું બિલ છે. આ સ્માર્ટ ક્લિનિકલ સોલ્યુશન LLP SMO સ્માર્ટ ક્લિનિકલ સોલ્યુશન એનો ક્લિનિકલ ટ્રાયલનું એગ્રીમેન્ટ છે જે હમણાં બનેલું છે. જે મેં તમને S4 બતાવ્યું એ 29 નવેમ્બર 2024 નું બનેલું છે. હવે હું તમને બિલ બતાવું. હવે આપણા ત્યાં USFDA એટલે US થી એક USFDA નું ઇન્સ્પેક્શન આવ્યું હતું. કમિશનર સાહેબ તો ત્યારે કદાચ નહીં હોય, કારણ આ જે રીતના ડેટ બતાવે છે એ રીતના કમિશનર સાહેબ ત્યારે નહીં હોય, આગળના કમિશનર સાહેબ હશે. એ ઇન્સ્પેક્શન માટે આવ્યું હતું. પોતાની જે કંપની છે બાયો રિસર્ચ મોનિટરિંગ ઇન્ટરનેશનલ ઇન્સ્પેક્શન પ્લાનિંગ ટીમ US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન. આ આપણા ત્યાં ઇન્સ્પેક્શન આવ્યું હતું. આવીને ઇન્સ્પેક્શન કરીને ગયું, રિપોર્ટ પણ આપીને કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલ આપણા ત્યાં બહુ સારા ચાલી રહ્યા છે. તો બાકીના DMC ઊંઘતા ને મેયરશ્રી છે કે US થી લોકો આવે છે, આપણા ત્યાં આવીને રિપોર્ટ કરી જાય છે અને આપણે લોકો બધા ઊંઘીએ છીએ, કુંભકર્ણમાં છીએ. આ એક આ રિપોર્ટ આનો બી છે. હું સવે એન્ટરપ્રાઇઝ કહું, એક વેદા ક્લિનિકલ રિસર્ચ લિમિટેડ દેવાંગ રાણાના અંડરમાં થયું. આનું બિલ છે, આ બિલ સાથે મૂકું છું 8,73,672 રૂપિયા. બીજું બિલ છે 3,02,080 રૂપિયા. આવા ઘણા બધા બિલો છે. મેયરશ્રી મારી સાથે છે અને હું બોલવા જઈશ તો મને બીજા 5 કલાક જોઈશે. હું તમને એટલું જ કહીશ કે હું ટૂંકમાં બોલી રહી છું. હું જેટલા બિલો બતાવી રહી છું એ મુજબથી તો ફ્રોડ થયો છે એ વસ્તુ તમે બી એક્સેપ્ટ કરો છો, પણ ફ્રોડ થયો છે તમે પણ એક્સેપ્ટ કરો છો, હું પણ એક્સેપ્ટ કરું છું. પણ મેં ત્યારે બી કમિશનર સાહેબને કહ્યું હતું કે કોઈ ખોટો માણસ એ ના થવો જોઈએ. તમે સજા કરો પણ એક ખોટો માણસ નહીં કરવો જોઈએ. હવે આ પારુલબેનની વાત સાંભળીએ. દેવાંગ રાણાએ ખુલાસો આપ્યો. આ ખુલાસો તમારામાંથી એક બી પાસે નહીં. આ દેવાંગ રાણાનો ખુલાસો પારુલબેન પોતાના ટેબલની અંદર મૂકીને બેસી જાય છે અને એવું કહે છે કે ખુલાસો આપ્યો જ નથી. તમે તમારા હુકમમાં જ્યારે તમે દેવાંગ રાણાને સસ્પેન્ડ કરો છો ત્યારે મેં એવું લખો છો કે તમે આજ સુધી કોઈ ખુલાસો આપ્યો નથી, તમે કેટલી ક્લિનિકલ ટ્રાયલ કરી એ ક્લિનિકલ ટ્રાયલનું કશું જ રિઝલ્ટ બતાવ્યું નથી
હવે મારી પાસે કોર્પોરેશનનો સિક્કો મારેલો લેટર સાથે છે કે જેમાં એવું બતાવે છે કે દેવાંગ રાણાએ તો જેટલી ક્લિનિકલ ટ્રાયલ કરી એ દરેક ક્લિનિકલ ટ્રાયલના બધા જ રિપોર્ટ્સ એણે સબમિટ કર્યા છે. એની સાથેના કે એણે જેટલા રિપોર્ટ્સ આવે બધા જ રિપોર્ટ્સ એણે કેટલા કર્યા એ બધા જ રિપોર્ટ્સ એણે સબમિટ કર્યા છે. હવે આપણી વીએસ હોસ્પિટલમાં 2 એકાઉન્ટ છે, એક રિસર્ચ એકાઉન્ટ, એક સસ્પેન્સ એકાઉન્ટ. મને મેયરશ્રી જરા ડિફરન્સ બતાવજો ને કે રિસર્ચ એકાઉન્ટ અને સસ્પેન્સ એકાઉન્ટમાં શું ડિફરન્સ હોય. મેયરશ્રી, હું આપના માધ્યમથી કમિશનર સાહેબને પૂછવા માંગુ છું કે આ રિસર્ચ એકાઉન્ટ અને સસ્પેન્સ એકાઉન્ટ છે શું? મને નથી ખબર પડી. હોસ્પિટલમાં થતા હોય કોઈ પણ તપાસ થતા હોય કોઈ પણ બાબતથી એના હોસ્પિટલ કોમ્યુનિટી હેલ્થ કોમ્યુનિટી જ્ઞાન મેળવતા હોય તો એને આપણે રિસર્ચ એકાઉન્ટ કહીએ છીએ, જેમાં રિસર્ચના પૈસા જમા થાય છે. અને સસ્પેન્સ એકાઉન્ટ જે હોય છે એ દરરોજના રોજબરોજના, જેમાં કોઈ એકાઉન્ટના હેડ નથી હોતા અથવા સબ હેડ નથી હોતા. દરેક ખર્ચને એક હેડ આપવામાં આવે છે, એક નંબર આપવામાં આવે છે. દરેક સબ અકાઉન્ટના હેડ આપવામાં આવે છે અને એ હેડ અને સબ હેડ જ્યાં નથી હોતા એને આપણે સસ્પેન્સ એકાઉન્ટ કહીએ છીએ. દાખલા તરીકે ઇમિડિયેટલી કોઈ દવા ખરીદવું હોય, ઇમિડિયેટલી કોઈ વસ્તુ ખરીદવું હોય, એના માટે એકાઉન્ટના પ્રકાર ના હોય તો એવા પ્રકારના ખર્ચ માટે સસ્પેન્સ એકાઉન્ટ્સ હોય છે. એ બે સંપૂર્ણ રીતે જુદા છે. ખૂબ આભારી છું એમની. હવે આજે આ કમિટી જે બની કે કમિટી નથી બની એમાં જે એકાઉન્ટ બનાવ્યા ડોક્ટરોએ એ કેટલા એકાઉન્ટ છે એવી કોઈ માહિતી? દેવાંગ રાણાના કેટલા પર્સનલ એકાઉન્ટ, દૈવત શુક્લના કેટલા પર્સનલ એકાઉન્ટ અને કેટલા પર્સનલ એકાઉન્ટમાં પૈસા ગયા એવી કોઈ માહિતી મને મળી શકે? કમિશનર સાહેબે રિપોર્ટ કર્યો છે, દિવ્યાંશી સાહેબ મને જવાબ આપે કે કેટલા પર્સનલ એકાઉન્ટ છે. તપાસ ચાલુ છે પણ માહિતી તો આપો. મારી પાસે તો છે મેયરશ્રી, એટલે તો હું તમારી પાસે માહિતી માંગી રહી છું. મારી પાસે તો ઇન્ક્વાયરી બધી ચાલુ છે. મેયરશ્રી પાસે મેયરશ્રી, આ બધાની વચ્ચે એક વ્યક્તિ માનસિક રીતે પીડાય, એને એના અધિકારીઓ હેરાન કરે, એ કમ્પ્લેન આપે, એ કમ્પ્લેન આપીને એના ઉપલી અધિકારીને કહે કે મારે કમ્પ્લેન આપી છે, મને હું માનસિક રીતે પીડાઉં છું, હું દુઃખી છું, મારે આવું નથી કરવું. આ દેવાંગ રાણા એક માનસિક ઉત્પીડનની, જેને એવું કહેવાય કે અમારી એડવોકેટની ભાષામાં માનસિક ઉત્પીડન, મને માનસિક ત્રાસ આપે છે મારો અધિકારી, એની એક ફરિયાદ આપી છે. કઈ તારીખે આપી છે એ બી કહું. એમાં એણે આખી સ્ટોરી લખી છે, આખી સ્ટોરી લખી છે કે ક્યાંથી આ વસ્તુ ઉદ્ભવ થઈ, ક્યાંથી આ વસ્તુનો એ બન્યો અને આ કમિટી એમાં પોતાનો કેટલો શેર હતો. ઇન્સ્ટિટ્યૂટનો પોતાનો શેર હતો 40%. પ્રિન્સિપલ ઇન્ડસ્ટ્રી દાણી સાહેબ લાસ્ટ ટોપિક પર બોલું છું. મારું બી ઘણું બેઠેલું છે એટલે લાસ્ટ ટોપિક પર બોલું છું. આ ક્લિનિકલ ટ્રાયલમાં અમદાવાદ શહેરમાં 3 લોકોનું મૃત્યુ થયું. હવે તો સાંભળશો ને, 3 લોકોનું મૃત્યુ થયું. એમાં નામ સાથે વિગત આપે. હું આપું છું, નામ સાથે વિગત આપું છું. સાથે એ વખતે પરિવાર નથી બોલે જ્યારે હવે સાંભળો તો ખરી. તમે મને સાંભળવા તૈયાર નહોતા. બીજા પ્રશ્નો સાંભળવા તૈયાર હતા. તમે અમદાવાદ શહેરના 3 લોકોનો એક્સપર્ટ થઈ ગયા. તમે ત્યારે સાંભળવા તૈયાર નહોતા. હું આજે તમને કહી રહી છું, હું કાલની તારીખમાં કમિશનર સાહેબ મને ટાઈમ આપે, તાત્કાલિક અસરથી આજે 3 લોકોમાંથી એક ફેમિલી મારી પાસે આવ્યું છે. એ ફેમિલીને હું કાલે કમિશનર સાહેબની ઓફિસમાં લાવવા માંગુ છું અને મને આ કેસમાં તાત્કાલિક અસરથી જેટલા પણ આપના પાસે વિગતો છે એ કમિટીને આપ આપો. એમાં પહેલા કમિટીમાંથી મેં કમિશનર સાહેબ પારુલબેનને દૂર કરો. ડેપ્યુટી કમિશનર શ્રીને આપ આપો
આ તમામ માહિતી પહેલા મોટો પ્રશ્ન છે કે જે ચોરી કરવાનો હોય ને એ તપાસ કરવાનો હોય તો એને ડોક્યુમેન્ટ તમને આપીને શું કરીશ? હું પોલીસ પાસે નહીં બેસી જાઉં? તમને આપીને શું કરીશ? આપણે અમદાવાદ શહેરની હિસ્ટ્રી જાણીએ છીએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હિસ્ટ્રી જાણીએ છીએ કે આજ સુધી કોઈને સજા કરતા નથી. તમામ જે બાબતો છે આપ મને મળી શકો, ડેપ્યુટી કમિશનર શ્રીને મળી શકો, આ સંપૂર્ણ રીતે તપાસ. પહેલા કમિશનર સાહેબ, મેયરશ્રીના માધ્યમથી હું આપને કહી રહી છું કે પહેલા કમિટીમાંથી પારુલબેનને દૂર કરવામાં આવે, કારણ જે પોતે જ ચોર હોય એ તપાસ કરે, શું તપાસ કરવાનો? આજે આ 192 કાઉન્સિલરો મારી સાથે સાક્ષી હશે કે દૂર કરો ને એમને. 192 કાઉન્સિલરો બધા સાથે હશે, ચોર જ ચોરી કરીને તપાસ કરવાનો છે તો સાહેબ પહેલી તપાસ એમનાથી એમને દૂર કરો. તમારી પીઠ પારુલબેન પર હતી. મારી પીઠ પર ઘણી વખત મેયર એમ સાહેબ નહીં, અટકે છે. પારુલબેન છો અને એનું કોઈને સરકાર ભૂતકાળમાં પોખરા બ્રિજના ગુનેગારો જેલમાં છે ને એ અમે વિજિલન્સ કરી દીધી અને જેલમાં છે જામીન લેવા પડ્યા અને જો હતા. હિનાબેન વાઢાવાલા 10 વર્ષથી એક જ જગ્યા ઉપર છે. એટલા હશે બધા જેલમાં જ નિયમ હશે. છે કે 4 વર્ષથી બધું કોઈને બેસાડવા નહીં. તમે 10 વર્ષથી એક જ અધિકારીને કેમ બેસાડીને રાખ્યો ખાલી છે? બચાવવાના માટે છે ભાઈ બેસે ડેવોટ શુક્લાને સસ્પેન્ડ કરો. મારું કેવું છે પારુલ શાહને સસ્પેન્ડ કરો. મારું કેવું છે બધાને સસ્પેન્ડ કરો. બધાની ઉપર ફરિયાદ દાખલ કરો. એ પણ કમિશનર સાહેબ ફરિયાદ કરવાના છે. વધી રહી છે કોઈ વાત કેટલું સાદું છે. તમારા લેટર પેડનો દુરુપયોગ થઈ રહ્યો છે. દસ્તાવેજો બનાવ્યા છે. એવોર્ડ થઈ રહ્યો છે. અને તોય તમારે તપાસ કરવી છે. અરે કેવી તપાસ? કેવી તપાસ? જે ચોરો છે એને તમે તપાસ કરી દીધી. હવે પગ નીચે રેલો આવે એટલે ભૂતકાળમાં કદાચ આ લેટરનો પણ મેનિપ્યુલેટ થયો હોય એટલા માટે પૂરી તપાસ આગળ વધવા દો. બરાબર? હવે પાણીનું પાણી કોર્પોરેશનના સિક્કા સાથે છે. અને હું એક એક જ દિવસ વસ્તુ હવે કહી દૂર રહી નથી. છું. મારો પ્રશ્ન નથી. કોર્પોરેશનના પ્રશ્નમાં જવાબ કરાવવો પડશે. જેના લીધા છે મારું કહેવું એટલું છે કે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, પારુલબેનને સસ્પેન્ડ કરવામાં આવે. કોઈ એક દી ના ઉતારી શકે. કોઈ એક દી ના ઉતારી શકે તો બધા જ કરશે. આ એક સબ્જેક્ટ બેસાડો. હવે આમાં તમારી જો હકીકતમાં તમારામાં નીતિ હોય તો એમની વિરુદ્ધમાં હું લાસ્ટ પોઈન્ટ પર બોલું છું. તમે આપણે એ બચાવવા માટે નથી બેઠા. આપણે એમને ઉધા કરવા માટે. ફરિયાદ દાખલ કરો. હું તો એવું કહું છું કે જેણે જેણે આ લેટર પેડનો યુઝ કર્યો ને એ દરેકને કોઈ સમારવા નહીં. આ ડીવાયએમસીમાંથી બેઠેલા કોક હોય ને તો ડીવાયએમસીને સાહેબ સસ્પેન્ડ કરો. હું એવું કહું છું દરેકને સસ્પેન્ડ કરો. પણ વસ્તુ મારી કહેવાની વસ્તુ એટલી જ છે કે આ કમિટીમાંથી પારુલબેનને તાત્કાલિક અસરથી બહાર કાઢો. माननीय मेयर श्री इनको भी बोल दो व्हाइट टॉपिक जल्दी बनाने में एक भी देर में डाल देंगे व्हाइट टॉपिक में बेहतर अब व्हाइट टॉपिक का आएगा इनको भी जेल में डाल देंगे इनको बोला उन्होंने यहाँ से वादा किया था इनको इनको जेल में डाल देंगे આ 192 કાઉન્સિલરોની સહી સાથે એક પ્રસ્તાવ કરો અને આ કમિટીમાંથી પારુલબેનને દૂર કરો એ અમારો એ છે. મારો બીજો પ્રશ્ન છે કે જ્યારે અમદાવાદ શહેરના નગરજનોની સાથે આવા છેડા થતા હોય, અમદાવાદ શહેરના આરોગ્યની સાથે આવા છેડા થતા હોય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વીએસ હોસ્પિટલ એટલે એના દાતાઓનું નામ બોલાતું એ જગ્યા પર ઘણી બધી આ હોસ્પિટલ બહુ જ પ્રખ્યાત હોસ્પિટલ હતી, એની આજે આ પરિસ્થિતિ છે.
કે આ પરિસ્થિતિમાં આપણે બધાએ એકબીજાને અમારે આપણે બધા જ એકબીજાને એવું કહેવું પડે છે કે આ પરિસ્થિતિ આવી ગઈ છે, કૌભાંડોનું ઘર બની ગયું છે આ હોસ્પિટલને. મારી એટલી જ કહેવાની અત્યારે આપની પાસે એટલી જ રજૂઆત છે કે મેં આજે જે આ રજૂઆત કરી છે, હું કોઈના પક્ષમાં નથી, હું કોઈના ફેવરમાં નથી. દેવટ શુક્લ હોય, દેવાંગ રાણા હોય, પારુલ શાહ હોય, ચેરી શાહ હોય, કોઈ પણ હોય, ડીવાયએમસી બેઠેલા હોય તો ડીવાયએમસી માંથી કોઈ હોય તો ડીવાયએમસી હોય, બધાની ઉપર મનીષ પટેલ હોય, કોઈ પણ હોય, પ્રતિક પટેલ હોય, દરેકની ઉપર એક્શન લો, ફરિયાદ દાખલ કરો. અને આનાથી વિશેષ આજે ઇકબાલભાઈ ડોક્ટર બનીને આવ્યા છે. આજે ડોક્ટર બને આજે એને પેશન્ટ બનવું જોઈએ. મેં હવે ડોક્ટર બનીને આવ્યા છે. બધાને ભરવાનું છે. બધા જ કમિટીના લેટર પણ જોયા. મનીષ પટેલ હતા, ત્યારથી માંડી પ્રતિક પટેલ હતા, પારુલબેન શાહ છે, આ બધાએ આ કમિટીનો યુઝ કર્યો. બધાએ પોતપોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા. મેં સાથે એક લેટર બી આપી દીધો છે કે કઈ રીતના કેટલા એકાઉન્ટ બનાવ્યા છે અને કેટલા કોના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે. મારું કહેવાનો મતલબ એટલો જ હતો કે કમિશનર સાહેબ જાહેર કરે કે કેટલા એકાઉન્ટમાં કેટલા પૈસા થયા છે. એમણે કહ્યું કે 500 ટ્રાયલ થઈ છે, 17 થી 20 કરોડ રૂપિયા થયા છે, પણ આ આંકડો આના કરતાં વધારે છે. મેં જેટલી આની અંદર જેટલી મતલબ એ મહેનત કરેલી છે કે જે મેં રિસર્ચ કર્યું છે એ મુજબની દરેકની કંપનીની સાથે એમઓયુ થયા છે. કંપનીઓને જાહેર કરવાની વાત કરી રહી છું. સાથે સાથે આ ટ્રાયલમાં આ 4 વર્ષમાં 3 જણાના મોત થયા છે કે જે 3 જણા આવ્યા છે કે જેણે અમે લોકોએ બીએસ પર ટ્રાયલ કરાવી હતી અને અમારે આ રીતે આવી મોત થયેલી છે મારા દીકરાની. એવી એકાદ ફેમિલી મારી પાસે આવી છે ને બીજા 2 જણા બી આવી રહ્યા છે એકાદ દિવસમાં કે 2 દિવસમાં. હું આ ફેમિલીની સાથે મતલબ એ કહી રહી છું કે આજે અમદાવાદ શહેરની નગરજનોના પૈસા લોકો ડૉક્ટરોએ પોતાના એકાઉન્ટમાં નાખી દીધા. સરકારી પૈસા છે એને હેરાફેરી કરી અને ભ્રષ્ટાચાર કર્યો ખોટો. હું એટલું જ કહીશ કે આ દરેક અધિકારી, ચાહે ડીન હોય, ચાહે ડીવાયએમસી હોય, ચાહે કોઈ પણ હોય કે સુપ્રિન્ટેન્ડન્ટ હોય, કોઈને પણ છોડવો જોઈએ નહીં. દરેકની સામે ફરિયાદ કરો. સૌથી મોટામાં મોટો પ્રશ્ન એ છે કે જે કમિટી બનાવી છે, કમિટીના ડૉક્ટરો જ કૌભાંડ આચરેલા છે અને તમે એને જ આની અંદર બનાવી દીધા છે. તો આ કમિટીને તાત્કાલિક અસરથી દૂર કરો અને આ કમિટીમાંથી પારુલબેન શાહને બહાર કાઢવામાં આવે. આ ઘણા બધા એવા પ્રૂફ મેં અત્યારે સદનની અંદર મૂક્યા છે કે જે સાબિત કરે છે કે પારુલબેન પોતે ગુનેગાર છે. એટલે મારી અત્યારે આ રજૂઆત હતી કે કમિટીમાંથી પારુલબેનને બહાર કાઢવામાં. મારી પાસે ખાલી મેં અત્યારે ખાલી એક જ બિલ બતાવ્યું હતું. એક જ બિલમાં 15 થી 20 લાખ રૂપિયા ચૂકવેલા છે. આવા મારી પાસે બીજા બિલો પણ છે. બતાવવા જઈશું તો ઘણું બધું બહાર નીકળે છે કે દેવાંગ રાણાના એકાઉન્ટમાં બી કમસે કમ 22 થી 25 લાખ રૂપિયા થયા છે. 15 લાખ રૂપિયાનું એકાઉન્ટ મેં મારા પાસે પડ્યું છે. જો હિસાબ કરવા જઈશું તો ઘણો બધો પૈસા બહાર નીકળી રહ્યા છે. આપણે એટલું જ કહેવામાં આવે, એટલું જ કહેવું જોઈએ કે આપણે તાત્કાલિક અસરથી આ કમિટીને બંધ કરી અને તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરવી જોઈએ કે જેણે બીએસ હોસ્પિટલના લેટરપેડનો દુરુપયોગ કર્યો, બીએસ હોસ્પિટલના એકાઉન્ટમાં પૈસા નાખવાના બદલે પોતાના એકાઉન્ટમાં પૈસા નાખ્યા. આ લોકોને તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરવી. આ મેં હમણાં જેમ કહ્યું કે આ કેસમાં સૌથી વધારે ભાગ ભજવનાર પારુલબેન શાહ છે. બધા જ લેટર બધું જ બધાએ લખીને બધા ડૉક્ટરોએ પારુલબેન શાહને આપ્યું, પણ પારુલબેન શાહને પૈસાનો મોહ ખેંચી ગયો એટલે એમણે આ જે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ હતા એ બધા જ ડોક્યુમેન્ટ્સ એમણે દબાઈને રાખી દીધા. એમણે કોઈને આ ડોક્યુમેન્ટ્સ બતાવ્યા નહીં અને ડોક્યુમેન્ટ્સની અત્યારે પણ એમણે કોઈને આ કમિશનર સાહેબ સુધી સાચી વાત બહાર જ આવવા દીધી નથી. આ મારું અત્યારે આ ડોક્યુમેન્ટ બતાવવાનું રીઝન એટલું જ હતું કે એક સાચી વસ્તુ બહાર આવે, કોઈ સાચી વ્યક્તિને ન્યાય થાય. કોઈની ફેવરમાં નથી, હું એક જ વસ્તુની ફેવરમાં છું કે તાત્કાલિક અસરથી ફરિયાદ કરવામાં આવે. કે ઈડબ્લ્યુએસ કોટા આવે. ઈડબ્લ્યુએસ કોટામાં આપણા ત્યાં ચેરીબેનના હાથ નીચે ડૉક્ટર કરણ શાહ છે. ડૉક્ટર કરણ શાહ અને ચેરીબેન પોતે ભેગા થઈને, કરણ શાહના વાઇફ છે ડૉક્ટર ગતિ શાહ, આ ગતિ શાહને ઈડબ્લ્યુએસ કોટામાં એડમિશન અપાયું છે. ઈડબ્લ્યુએસ કોટાનો એક ક્રાઇટેરિયા હોય છે, જ્યારે પોતાનો હસબન્ડ ડૉક્ટર હોય અને ઈડબ્લ્યુએસ કોટામાં તો એક આવકનો દાખલો લાવવો પડતો હોય છે કે એ રીતના કરવું પડતું હોય છે. તો એક ડૉક્ટરની વાઇફ ઈડબ્લ્યુએસ કોટામાં આવી કઈ રીતના છે? આ 5 જણા એવા છે કે જેને ઈડબ્લ્યુએસ કોટામાં લીધા છે. મારી પાસે અત્યારે એક જ નામ ગતિ શાહ છે, પણ બીજા 4 જણા છે કે જેણે ખોટી રીતે ચેરી શાહ અને કરણ શાહે ભેગા થઈને દરેક પાસેથી પૈસા લીધેલા છે અને ખોટી રીતે ઈડબ્લ્યુએસ કોટામાં 4 જણાને એડમિશન આપેલા છે.